હેલો મિત્રો, જય માતાજી બધાને। તો આજે આપણે અશ્વિનભાઈની ભેંસ વિયાણી છે, તો એનું દૂધ લઈને વાડીએ આવ્યા છીએ। તો એના પેંડા બનાવવાના છે। આપણે મયુરભાઈ પેંડા બનાવી રહ્યા છે। એની સાથે કંપની કાળુભાઈ આપી રહ્યા છે। 8 લીટર દૂધ છે। પેલા 8 લીટર દૂધને બાળવાનું છે, પછી બળી જાય પછી મોરસ નાખવાની છે, પછી એરસી નાખવાની છે, પછી માવો વળી જશે। જો મિત્રો, આપણે ગાય છે ગીર ગાય, તો આનું પણ આપણે દૂધ પેંડા બનાવવામાં લીધું છે। જો આ ગાય, વાળીને એની તે ગાય ને ભેંસો છે। જો અમારે આ વાડીની મોજ, તો આમાં આપણે ખાંડ આવી ગઈ। કેટલી ખાંડ નાખી? 700 ગ્રામ। 8 લીટર દૂધમાં 8 લીટર દૂધમાં 700 ગ્રામ ખાંડ આવી ગઈ। તો મિત્રો, આપણે 2 કલાક લાગી છે પેંડા બનાવવામાં। જો હવે આ રીતે માવો તૈયાર કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે આ બીજા વાસણમાં કાઢવાનો છે કાઢવા માટે, અને પછી આપણે આના પેંડા બનાવવાના છે। તો અમારે મહેશભાઈ છે, કોઈને પેંડા બનાવવા હોય કહેજો। હવે પેંડા આપણા તૈયાર થઈ ગયા છે, એક બીજા વાસણમાં કાઢી રહ્યા છે। તો મિત્રો, કણીદાર હો, થાબડી પણ ટૂંકી પડે આની મોર। તો અમારે જો ભજુભાઈ ચા બનાવે છે। જો અમારે ફાફડી ને પેંડા જમાવટ થઈ રહ્યો છે। શેરિંગ થાય બધા કરતા